નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સર્વેનો આપની મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર અને આજના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ કોમ્પ્યુટર વિષય અને બોર્ડ પરીક્ષા માટે અગત્યના સેશનો, જેની અંદર પહેલો સેશન કોમ્પ્યુટરમાં વાંચવું કેવી રીતે, 100 માંથી 100 માર્ક્સ કેવી રીતે લાવવા એ જોયો. સેશન નંબર 2 જેની અંદર ટેક્સ્ટ બુક ની અંડરલાઈન ટિક કરાવી, આઈએમપી કઈ કઈ છે એ તમને ક્લિયર કરાવી. લેક્ચર નંબર 3 ની અંદર આપણે એમસીક્યુ જોયા. લેક્ચર નંબર 4 ની અંદર પણ આપણે એમસીક્યુ જોયા, જેની અંદર ચેપ્ટર નંબર 1 થી 6 અને ચેપ્ટર નંબર 8 ક્લિયર કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો આજનો સેશન જે છે એની અંદર આપણે જોવાના છીએ તમને લાગતો અઘરું એવું એક ચેપ્ટર, જે છે ચેપ્ટર નંબર 7. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનની અંદર ચેપ્ટર નંબર 7 નો કોન્સેપ્ટ ક્લિયર કરવાના છીએ અને આ ચેપ્ટરના અગત્યના દરેક એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો સાથે મળીને આજના સેશનની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો તમે જોયા જ હશે, તમને ગઈમાં પણ હશે. એ જ વિડીયોને આપણે આગળ ધપાવીએ. 6થો ને 8મો પાર્ટ લાસ્ટ વિડીયોમાં તમે જોયો છે. હવે આજે આવશે 7મો પાર્ટ. 10 એમસીક્યુ નીકળશે. 8મા પાર્ટમાંથી 10 એમસીક્યુ નીકળશે. 9મા પાર્ટમાંથી 10 એમસીક્યુ નીકળશે. 10, 11 અને 12 આ 3 પાર્ટમાંથી 6 એમસીક્યુ નીકળશે અને 13મો પાર્ટ 5 એમસીક્યુ નીકળશે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 6થો, 7મો અને 8મો પાર્ટ. પણ 6થો અને 8મો પાર્ટ મેં ભેગો કર્યો છે કારણ કે બંને પેરેલલ પાર્ટ છે. 7મો પાર્ટ ઇન્ડિવિજ્યુઅલ કરાવું છું કારણ કે એની અંદર થોડાક સમ્સ આવે છે, પૂછાય છે, સમજાવી દઉં છું. તો આ પાઠની અંદર 6-7 વિભાગમાં આખો પાઠ વહેંચાયેલો છે. પહેલો વિભાગ જે છે સિમ્પલ જાવાનો પરિચય. આ જાવાનો પરિચય પહેલો કન્સેપ્ટ છે. બીજો કન્સેપ્ટ છે વાક્ય રચના. ત્રીજો કન્સેપ્ટ છે ડેટા ટાઈપ્સ. ચોથો કન્સેપ્ટ છે લિટરલ. બધું ડીપમાં સમજાય છે. 5મો કન્સેપ્ટ છે લિટરલ પટશે ને લિટરલ પટ્યા પછી આવશે ઓપરેટર. આની અંદર દાખલા આવશે, આની અંદર થોડાક દાખલા આવશે. 6થો કન્સેપ્ટ છે ઓપરેટર પૂરા થઈ ગયા બાદ આવશે એક નાના કન્સેપ્ટ છે એસોસિવિટી, ટાઈપકાસ્ટિંગ, બધું ભેગું લઈ લઉં છું. ટાઈપકાસ્ટ, એસોસિવિટી અને અગ્રતાક્રમ. અને છેલ્લો કન્સેપ્ટ 7મો કન્સેપ્ટ છે કંટ્રોલ સ્ટ્રક્ચર. અને છેલ્લો આવશે 8મામાં બ્લોક સ્ટેટમેન્ટ. આટલું આપણે ભણવાનું છે. આ પાઠની અંદર 8 કન્સેપ્ટમાં પરિચય છે. તો પહેલો આવશે જાવાનો પરિચય. જાવા કોના દ્વારા તૈયાર થઈ હતી? સન માઇક્રો સિસ્ટમ. જો તમને આખું સ્ટેપ આટલું કન્સેપ્ટમાં સમજ પડી ગઈ. બધાનો ઓવરવ્યૂ આપી દઉં છું, પછી આપણે એમસીક્યુ સોલ્વ કરીએ. જાવાનો પરિચય સમજાવું છું, પછી જાવાની વાક્ય રચના, પછી ડેટા ટાઈપ્સ. ડેટા ટાઈપ્સ કેટલા છે? રાઈટ, કેટલા છે? 8. પછી આવશે લિટરલ, એ બી કન્સેપ્ટ હું આખો તમને સમજાવું છું. પછી આવશે ઓપરેટર, એ કન્સેપ્ટ બી આખો હું તમને સમજાવું છું. ટાઈપકાસ્ટ, એસોસિએશન, અગ્રતાક્રમ, કંટ્રોલ સ્ટ્રક્ચર, એ બી તમને ડીપમાં છે, અને બ્લોક સ્ટેટમેન્ટ. 7મો પાર્ટનો એક જ વિડીયો છે, પણ લેન્ધી છે, પણ એ બી તમે ધ્યાનથી જોજો. તો પહેલો સવાલ છે, આટલામાં સમજ પડી ગઈ. હવે મેઇન કન્સેપ્ટ પર આપણે આવી જઈએ. દેખાય છે? જાવા કયા પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. કોના દ્વારા વિકસાવવામાં આવી હતી? સન માઇક્રો સિસ્ટમ દ્વારા. જાવા કઈ સાલમાં તૈયાર થઈ હતી જોઈ લો. C++ પછી વિકાસ પામેલી જાવા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી. સોર્સ પ્રોગ્રામ એટલે કયું?
આપણે જે કોડિંગ લખીએ છીએ તે દ્વિઅંકી એટલે ડોટ ક્લાસ એક્સટેન્શન લાગે. કયું એક્સટેન્શન લાગે? ડોટ ક્લાસ, રાઈટ. પછી 1991માં સન માઇક્રો સિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી હતી. આ યાદ રાખજો. કઈ સાલમાં? 1991માં, 1991માં. પછી એની અંદર આવશે એક JDK, જાવા ડેવલપમેન્ટ કિટ. આ જાવાના પરિચયની અંદર આટલી વસ્તુ છે, આ અંડરલાઈન બધી કરેલી જ છે, બરાબર છે. પછી આવશે આની અંદર જે ટોપિક છે તે વાક્ય રચના. વાક્ય રચના જે આની અંદર લખ્યું છે, આ જોડકામાં જો પૂછાય આ હિસાબે મારા પેમ્પલેટમાં છે જ ક્વેશ્ચન. પેમ્પલેટ MCQ વાંચો, 30 પાનાનો પાઠ છે એટલે MCQ બી એટલા હશે જ. પછી કે સર 7મા પાઠ માટે આટલા બધા MCQ પણ નીકળે, 30 પાનાનો પાઠ છે, બધું જ આવરી લીધું છે. જોડકામાં બી પૂછાય આ સવાલ, એટલે મારા પેમ્પલેટમાં આ સવાલ જોડકામાં જ છે. વાંચજો એટલે ખ્યાલ આવશે. હવે આ છે જાવાની વાક્ય રચના, જોઈ લો. કોમેન્ટ. કોમેન્ટ કેટલી આવે છે યાદ રાખજો. જાવામાં કોમેન્ટ કેટલી આવે? 3. સિંગલ લાઇન કોમેન્ટ, મલ્ટી લાઇન કોમેન્ટ, ડોક્યુમેશન કોમેન્ટ. હવે જો વાક્ય રચનાની અંદર આવે છે, જુઓ આ દેખાય છે વાક્ય રચના. વાક્ય રચનામાં આ બધી અંડરલાઇન કરેલી જ છે. એના પછી આવે છે લિટરલ. આ બહુ ઇમ્પોર્ટન્ટ. આ ડેટા ટાઈપ્સ. ડેટા ટાઈપ્સ કેટલા છે? 8. એ બી મેં તમને સમજાવ્યું છે. ડેટા ટાઈપ્સ કેટલા છે? 8. એ પણ મેં તમને સમજાવ્યું છે. ચોપડીની અંડરલાઇન પણ કરેલી છે. હવે મેઇન કન્સેપ્ટ છે લિટરલ. આપણે આવી જઈએ લિટરલમાં. આટલામાં સમજણ પડી ગઈ? હવે હું બધું ક્લીન કરી નાખું છું. અહીંયાથી પહેલું લઈ લઉં છું લિટરલ. લિટરલ્સ કેટલા છે? 4. પહેલું આવશે ન્યુમેરિક લિટરલ્સ, બીજું આવશે કેરેક્ટર લિટરલ્સ, ત્રીજું આવશે સ્ટ્રિંગ લિટરલ્સ અને ચોથું આવશે બુલિયન લિટરલ્સ. તો પહેલો સવાલ કે સર લિટરલ એટલે શું? લિટરલ એટલે ગુજરાતી ભાષામાં કહીએ તો અચળ. અચળ એટલે જેની કિંમત બદલી ન શકાય તેને અચળ કહેવામાં આવે. તો પહેલું કયું આવશે? ન્યુમેરિક. હવે ન્યુમેરિકના પાછા 2 પ્રકાર આવે, ઇન્ટીજર અને રિયલ. ઇન્ટીજરના પાછા બીજા 4 પ્રકાર આવે. ડેસિમલ એટલે કે 10 અંકી પદ્ધતિ, ઓક્ટલ એટલે કે અષ્ટઅંકી પદ્ધતિ, હેક્સાડેસિમલ 16 અંકી પદ્ધતિ અને યુનિકોડ. યાદ રાખજો. લિટરલ્સ એટલે શું? જેની કિંમત સમગ્ર પ્રોગ્રામ દરમિયાન બદલી ન શકાય તેને શું કહેવામાં આવે છે? લિટરલ્સ. મીન્સ કે અચળ. અચળના કેટલા પ્રકાર છે? 4. કયા કયા? ન્યુમેરિક, કેરેક્ટર, સ્ટ્રિંગ અને બુલિયન. ન્યુમેરિકના કેટલા પ્રકાર છે? 2. ઇન્ટીજર અને રિયલ એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંક. પૂર્ણાંકના કેટલા પ્રકાર છે? 4. 10 અંકી પદ્ધતિ, અષ્ટઅંકી પદ્ધતિ, 16 અંકી પદ્ધતિ, યુનિકોડ મેથડ. રિયલના કેટલા પ્રકાર છે? 2. સ્ટાન્ડર્ડ અને સાયન્ટિફિક. યાદ રાખજો, કયા પ્રકાર છે? 2. સ્ટાન્ડર્ડ અને સાયન્ટિફિક. કેરેક્ટર લિટરલ એટલે શું? સિંગલ કોટ્સમાં લખેલું હોય તેને કેરેક્ટર લિટરલ કહેવામાં આવે છે. શેમાં? સિંગલ કોટ્સમાં લખેલું હોય તેને શું કહેવામાં આવશે? કેરેક્ટર લિટરલ. સ્ટ્રિંગ એટલે શું? ડબલ કોટ્સમાં લખ્યું હોય તેને શું કહેવામાં આવશે? સ્ટ્રિંગ. મીન્સ કે વાક્ય રચના. અને બુલિયન એટલે શું? ટ્રુ કે ફોલ્સ પ્રકારની વેલ્યુ આવે તેને કયું લિટરલ કહેવામાં આવશે? બુલિયન લિટરલ્સ. ફરી એકવાર બોલું છું, લિટરલ્સ એટલે કે જેની કિંમત સમગ્ર પ્રોગ્રામ દરમિયાન બદલી ન શકાય તેને શું કહેવામાં આવશે? લિટરલ્સ. લિટરલ્સના કેટલા પ્રકાર છે? 4. ન્યુમેરિક, કેરેક્ટર, સ્ટ્રિંગ અને બુલિયન. ન્યુમેરિકના કેટલા પ્રકાર છે? 4. 2. ઇન્ટીજર અને રિયલ. પણ ઇન્ટીજરના કેટલા પ્રકાર છે? 4. જે મેં તમને અહીંયા એક્સપ્લેન કરીને સમજાવ્યા છે. 10 અંકી પદ્ધતિ, અષ્ટઅંકી પદ્ધતિ, 16 અંકી પદ્ધતિ અને યુનિકોડ વેલ્યુ. હવે આને ડીપમાં આપણે જઈએ પાછું. તો યાદ રાખજો, 10 અંકી પદ્ધતિ ડેસિમલ, એની રેન્જ, ડેસિમલની રેન્જ કેટલી આવશે? 0 થી 9. ડેસિમલ સંખ્યાની રેન્જ ક્યાંથી ક્યાં સુધીના આવશે? 0 થી 9. એનો બેઝ એટલે કે આધાર કેટલો છે? 10. પછી આવશે અષ્ટઅંકી સંખ્યા, ઓક્ટલ વેલ્યુ.
ઓક્ટલ વેલ્યુની રેન્જ ક્યાંથી ક્યાં સુધી આવશે? 0 થી 9, 0 થી 7, સોરી. ઓક્ટલ વેલ્યુની રેન્જ ક્યાંથી ક્યાં સુધી આવશે? 0 થી 7. એનો બેઝ કેટલો છે? 8. એનો આધાર કેટલો છે? 8. પણ ઓક્ટલ સંખ્યા જો લખવી હોય તો સંખ્યાની આગળ શું લગાવવું પડશે? 0. શું લગાવવું પડશે? 0. દાખલા તરીકે 45 લખ્યા છે તો 45 કઈ અંકી પદ્ધતિ છે? ડેસિમલ. પણ 045 લખું તો કઈ પદ્ધતિ થઈ જાય? અષ્ટંકી. 46 લખીશ કઈ પદ્ધતિ છે? ડેસિમલ. પણ 046 લખીશ તો કઈ પદ્ધતિ થઈ જશે? અષ્ટંકી. 47 લખીશ કઈ પદ્ધતિ કહેવામાં આવશે? ડેસિમલ. 047 લખીશ તો કઈ થઈ જશે? અષ્ટંકી. 48 લખીશ તો કઈ પદ્ધતિ કહેવામાં આવશે? ડેસિમલ. પણ 048 લખીશ તો અટકી ગયો. તમે બોલતા નહીં, તમે બોલ્યા હશે. અષ્ટંકી. અષ્ટંકી ન કહેવાય. કેમ? જુઓ તો ખરા, 0 થી 7 જ છે અને અહીંયા 8 આવી ગયો. બદામ પૂરી, તમારી બદામ જલ્દી પૂરી થઈ જાય ને. અષ્ટંકી સંખ્યાની રેન્જ 0 થી 7 સુધીના જ છે. હસો નહીં, તમે હસો છો મનમાં ને મનમાં, પણ હસો નહીં. અષ્ટંકી સંખ્યાની રેન્જ 0 થી 7 સુધીના જ છે. 8 આવે જ નહીં. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ પૂછાય છે નીચેનામાંથી કઈ સંખ્યા અસંકી નથી? બધા લખીને આવે બધી જ. 0 થી શરૂઆત થાય, 2 ડિફોલ્ટ છે, પણ રેન્જ આવશે 0 થી 7 જ. 8 આવશે નહીં. ક્લિયર? આટલામાં સમજણ પડી ગઈ? કોઈ કન્ફ્યુઝન? અષ્ટંકી સંખ્યા. એના પછી આવે છે 16 અંકી સંખ્યા. કઈ અંક સંખ્યા? 16 અંકી. 16 અંકી સંખ્યા જે રેન્જ છે એ 0 થી 9 અને A થી F. 16 અંકી સંખ્યાની રેન્જ ક્યાંથી ક્યાં સુધી આવશે? 0 થી 9 અને A થી F. 0 થી 9 9 અંક થઈ ગયા. A બરાબર 10, B બરાબર 11, C બરાબર 12, D બરાબર 13, E બરાબર 14 અને F બરાબર 15 થઈ ગયા. 0 થી 15. તમારા મગજમાં એવો વિચાર આવ્યો હોય ને કે સર પેલું બધામાં આંકડા છે તો આમાં A થી F શું કામ લાવ્યા? ખોટે અમને હેરાન કરે. એવું નથી બેટા. 10માં 2 ડિજિટ થઈ જાય, 11માં 2 ડિજિટ થઈ જાય, એટલે શું કર્યું? સિંગલ કેરેક્ટર લઈ લીધો. એટલે A બરાબર શું સમજવાનું? 10. B બરાબર શું સમજવાનું? 11. C બરાબર શું સમજવાનું? 12. D બરાબર શું સમજવાનું? 13. E બરાબર શું સમજવાનું? 14 અને F બરાબર 15. ઇનફ છે, સિમ્પલ. ખ્યાલ આવ્યો? પણ 16 અંકી સંખ્યા જો લખવી હોય તો સંખ્યાની આગળ 0x લાગે. OXની વાત થાય ને, અમુક તો બરડ હોય તો બરડ જેવું જ વાત છે. એવું ના હોય. 0x છે, OX નથી. રાઈટ? 0x45 લખીશ તો એ કઈ પદ્ધતિ કહેવામાં આવશે? 16 અંકી પદ્ધતિ. લિટરલ એટલે આટલું ડીપમાં સમજાવું છું. આ કોઈ સ્કૂલવાળા આટલો ડીપમાં નહીં સમજાવે ને સમજાવે તો વેલ એન્ડ ગુડ, સારું કહેવાય. કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? આના પછી ઓપરેટર બી એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. દાખલા છે એની અંદર, દાખલા કરાવ્યા જ નહીં હોય તો કરાવું છું, હું સમજાવું છું. ઓકે? આટલામાં સમજણ પડી ગઈ? ફરી એક વાર બોલી જાઉં, આખો કન્સેપ્ટ ફરી એકવાર બોલી જાઉં છું. લિટરલ એટલે કે અચળ જેની કિંમત બદલી ન શકાય તેને શું કહેવામાં આવે છે? લિટરલ. લિટરલના 4 પ્રકાર છે: ન્યુમેરિક લિટરલ, કેરેક્ટર લિટરલ, સ્ટ્રિંગ લિટરલ અને બુલિયન લિટરલ. ન્યુમેરિક લિટરલ એટલે કે 2 પ્રકાર: ઇન્ટીજર અને રિયલ, પૂર્ણાંક અને અપૂર્ણાંક. પછી આવશે પૂર્ણાંકના 4 પ્રકાર: 10 અંકી પદ્ધતિ, અષ્ટંકી પદ્ધતિ, 16 અંકી પદ્ધતિ અને યુનિકોડ પદ્ધતિ. 10 અંકી, અષ્ટંકી, 16 અંકી અને યુનિકોડ. હજી યુનિકોડ બાકી છે. અપૂર્ણાંક સંખ્યાના પાછા 2 પ્રકાર: સ્ટાન્ડર્ડ અને સાયન્ટિફિક. હવે દશાંશ પદ્ધતિ આવે, એની સંખ્યાની રેન્જ આવશે 0 થી 9.
असंख्य संख्या आवशे 0 થી 7 पण असंख्य संख्या जो लखवी होय तो संख्या नगर શું વપરાશે 0 16 અંકી સંખ્યાની રેન્જ આવશે 0 થી 9 અને A થી F A બરાબર 10 B બરાબર 11 C બરાબર 12 D બરાબર 13 E બરાબર 14 16 અંકી સંખ્યા લખવી હોય તો સંખ્યાની આગળ શું વપરાશે 0x પણ હવે આજે યુનિકોડ વેલ્યુની શરૂઆત થાય છે /UT યુનિકોડ વેલ્યુની શરૂઆત શેના માટે થશે /UT અને પછી 4 જ અંક આવશે કેટલા અંક આવશે 4 જ અંક પણ એ જે 4 અંક આવે છે એ 4 અંક 16 અંકી સંખ્યાના જ આવશે કઈ સંખ્યાના આવશે 16 અંકી સંખ્યાના જ 4 જ અંક આવે અને એ પણ કઈ અંકી સંખ્યાના 16 અંકી સંખ્યાના તો આ ન્યુમેરિક લિટરલ થયું કેરેક્ટર લિટરલ એક જ અવતરણ ચિહ્નમાં લખાય એને કેરેક્ટર લિટરલ કહેવામાં આવે ડબલ અવતરણ ચિહ્નમાં લખાય એને સ્ટ્રિંગ કહેવામાં આવે અને બુલિયન એટલે શું હા કે ના પ્રકારની કિંમત આટલું રહી ગયું આગળનો ટોપિક હતો ડેટા ટાઈપ મેં તમને છઠ્ઠા પાઠમાં સમજાવ્યું છે સૂત્ર સાથે ડેટા ટાઈપ કેટલા આવે છે 8 પૂર્ણાંક સંખ્યાના કેટલા છે 4 એ બી તમને સમજાવ્યું એટલે ખ્યાલ આવી જશે ડેટા ટાઈપ કેટલા છે 8 પહેલું આવશે બાઇટ શોર્ટ ઇન્ટીજર અને લોંગ આ જે 4 ડેટા ટાઈપ છે એ પૂર્ણાંક સંખ્યા માટે છે પછી આવે છે ફ્લોટ અને ડબલ આ જે 2 ડેટા ટાઈપ છે તે અપૂર્ણાંક સંખ્યા માટે છે પછી આવે છે કેર બોલજો કેરેક્ટર તો 4 બોલે અમુક તો કેર બોલજો કેર કેના માટે આવશે કેરેક્ટર માટે અને સ્ટ્રિંગ માટે અને છેલ્લે આવશે બુલિયન હા કે ના પ્રકારની વેલ્યુ સાચવવા માટે હવે ખાસ યાદ રાખજો બાઇટ શોર્ટ ઇન્ટીજર અને લોંગ આ 4 ડેટા ટાઈપ છે એ પૂર્ણાંક સંખ્યા માટે પૂર્ણાંક એટલે કઈ ધન અને ઋણ સંખ્યા ધન અને ઋણ સંખ્યા પણ પોઈન્ટ વગરની એને કયું કહેવામાં આવશે પૂર્ણાંક સંખ્યા પણ લોંગ ડેટા ટાઈપ લેવું નહીં યાદ રાખજો લોંગ ડેટા ટાઈપ લેવું દાખલા તરીકે તમે લોંગ A બરાબર 10 લખ્યું ને તો ખોટું કેમ લોંગ ડેટા ટાઈપ હોય તો સંખ્યાની પાછળ L લગાવવું જ પડે ખાસ યાદ રાખજો લોંગ ડેટા ટાઈપ હશે તો સંખ્યાની પાછળ તમારે કમ્પલસરી L લગાવવું પડશે એ જ હિસાબે અપૂર્ણાંક સંખ્યાનો પૂર્વ નિર્ધારિત ડેટા પ્રકાર છે ડબલ અપૂર્ણાંક સંખ્યાનો પૂર્વ નિર્ધારિત ડેટા પ્રકાર કયો છે ડબલ પણ અપૂર્ણાંક સંખ્યા ફ્લોટ તરીકે તમારે સાચવવી હોય તો અહીંયા તમે લખી દીધું ફ્લોટ A બરાબર 10.5 તો ખોટું છે અહીંયા તમારે કમ્પલસરી F લગાવવો પડે ફ્લોટ ડેટા ટાઈપમાં સફિક્સ તરીકે F લાગે લોંગમાં સફિક્સ તરીકે L લાગે સફિક્સ મીન્સ સંખ્યાની પાછળ અને પ્રેફિક્સ મીન્સ સંખ્યાની આગળ રાઈટ ચાલો આટલામાં સમજણ પડી ગઈ કેર સમજાવી દીધું છે કેર 16 બીટની પ્રિસિઝન વાપરશે કેટલા બીટની 16 બીટ એટલે કેટલા બાઇટ થયા 2 બાઇટ ખબર ને 8 બીટ બરાબર 1 બાઇટ સમજવા પ્રયત્ન કરજો થોડુંક માઇન્ડ સ્ટેબલ રાખજો આ વિડીયોને ખાસ જોજો કે આ વિડીયોમાં બધું મેં કન્ક્લુઝન આખું લઈ લીધું છે ઓકે અને બુલિયન એટલે હા કે ના પ્રકારની વેલ્યુ એના પછી આવે છે મેઇન ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ઓપરેટર ઓપરેટર એટલે શું પદાવલી બનાવવા માટે વપરાતા વિશિષ્ટ ચિહ્નો પદાવલી બનાવે એટલે શું C બરાબર A પ્લસ B લખ્યું શું લખ્યું C બરાબર A પ્લસ B લખ્યું તમારા ચિહ્ન કેટલા વપરાયા 2 પ્લસ અને ઇક્વલ ટુ 2 ચિહ્ન વપરાય ને પ્લસ અને ઇક્વલ ટુ એને શું કહેવામાં આવશે ઓપરેટર શું કહેવામાં આવશે ઓપરેટર હવે ચોપડીમાં જો ઓપરેટર આપ્યું છે તો પહેલું ઓપરેટર આપ્યું છે એરિથમેટિક ઓપરેટર બીજું આપ્યું છે અસાઇનમેન્ટ ઓપરેટર
ત્રીજું આપ્યું છે લોજિકલ ઓપરેટર, ચોથું આપ્યું છે તાર્કિક ઓપરેટર. તાર્કિક એટલે શું? એન્ડ ઓર નોટ. બરાબર, આમ તો લોજિકલ અને તાર્કિક બંને એક જ થાય છે, પણ યાદ રાખજો અહીંયા આપણે લઈ લઈએ તાર્કિક ઓપરેટર. પછી આવશે રિલેશનલ ઓપરેટર. કયું ઓપરેટર? રિલેશનલ ઓપરેટર. રિલેશનલ એટલે શું? ઇક્વલ ટુ, ગ્રેટર ધેન એ બધું આવે છે તે. બરાબર છે. એરિથમેટિક, અસાઇનમેન્ટ, તાર્કિક એટલે કે લોજિકલ, રિલેશનલ. અને મેઇન ઇમ્પોર્ટન્ટ છે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર. એક પાછું વચમાં આવશે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર, પણ એની વચમાં બી એક ચોપડીમાં આપ્યું છે શરતી પ્રક્રિયા, કન્ડિશનલ ઓપરેટર. કયું? શરતી ઓપરેટર. ચોપડીમાં આપ્યા છે 5 મુદ્દામાં અને સમજાવ્યા છે 6. કેટલું ખતરનાક કહેવાય? ચોપડીમાં મુદ્દામાં કેટલા આપ્યા છે? 5. કયા 5 આપ્યા છે જુઓ? એરિથમેટિક, અસાઇનમેન્ટ, તાર્કિક, રિલેશનલ અને શરતી. અને એક છઠ્ઠો ઓપરેટર આપ્યો છે ભણાવવામાં, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ. હવે સમજો ખાસ, એરિથમેટિક ઓપરેટર લઈ લઈએ આપણે. તો એરિથમેટિક ઓપરેટર કેટલા છે? 5. પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ્સ. મોડ્યુલ્સ છે, પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ્સ. માની લો હું અહીંયા લખી દઉં છું ઇન્ટીજર a બરાબર 750, b બરાબર 12, c બરાબર લખી દઉં છું a ડિવાઇડેડ બાય b. આનો જવાબ શું આવે? a બરાબર 62, b બરાબર 62.5, c બરાબર 63 અને d બરાબર 63.5. શું જવાબ આવવાનો? તમને એમ કે આટલો ઇઝી સવાલ. 95% વિદ્યાર્થીઓ શું કરે ખબર? 95% 62.5 લખીને આવી જાય. કેમ ખબર? 750 ભાગ્યા 12 કરે એટલે 62.5 જવાબ આવે. આન્સર રોંગ. 95માંથી 3 બીજા 3%, 100માંથી બીજા 3% હોય ને તે કેવું લખીને આવે ખબર? 63. કેમ 63 ખબર? 62.5 એટલે એક સંખ્યા આગળ વધારી દઈ, એડવાન્સ વિચારે. ખોટો જવાબ. આનો રિયલ આન્સર આવશે 62. કેમ 62 આવ્યો? તો યાદ રાખજો ડેટા ટાઈપ કયો છે? ઇન્ટીજર છે. ને ઇન્ટીજર એટલે કઈ સંખ્યા? પૂર્ણાંક, દશાંશ ચિહ્ન વગરની. 62.99 પણ જો જવાબ આવ્યો હતો ને તો પણ જવાબ 62 તો 62 જ રહેશે, કારણ કે ડેટા ટાઈપ કયો છે? ઇન્ટીજર છે. બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ આ 4 ડેટા ટાઈપ હોય તો જવાબ અપૂર્ણાંકમાં હોય તો બી પૂર્ણાંક સંખ્યા જ લે. રાઉન્ડ અપ નહીં કરે, યાદ રાખજો. રાઉન્ડ અપ કરશે નહીં, અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણાંક ભાગ જ લેશે. ખાસ 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 યાદ રાખજો. એટલે આનો જવાબ કેટલો આવશે? 62. ખ્યાલ આવે છે? એરિથમેટિક ઓપરેટરમાં આટલામાં ખબર પડી ગઈ. શરૂઆત આવડે જ, બાદબાકી બી આવડે, ગુણાકાર બી ખબર, ડિવિઝન, ભાગફળ. ભાગફળ એટલે ખબર ને ઉપરની આપણે લખીએ ને આ હિસાબે. અહીંયા લખો 750 ભાગ્યા 12 તો 12 છંગ 72, 3 12 24, શેષ વધી 6. આ 62 જે જવાબ આવ્યો તે ભાગફળ. અને આ મોડ્યુલ્સ ઓપરેટર કે આ પર્સન્ટેજ ના બોલતા, મોડ્યુલ્સ ઓપરેટરનું કાર્ય છે શેષ દર્શાવવાનું, રિમાઇન્ડર. શેષ દર્શાવવા માટે કયો ઓપરેટર આવશે? મોડ્યુલ્સ. આ કયો ઓપરેટર થયો? એરિથમેટિક ઓપરેટર. એના પછીનો ઓપરેટર છે જે બે અઘરા ઓપરેટર છે એ હું તમને સમજાવી રહ્યો છું. બહુ ધ્યાનથી સમજજો. હવે બહુ ધ્યાનથી. હવે માઇનસ ટેબલ રાખજો. હવે આવે છે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર. ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર. ચલની કિંમતમાં એ કિંમતનો વધારો કે ઘટાડો કરવા ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર વપરાય છે.
ચલ એટલે શું? વેરિયેબલ. ચલની કિંમતમાં એક કિંમતનો વધારો કે ઘટાડો કરવો હોય તો કયો ઓપરેટર વપરાય છે? ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર. ચલની આગળ આવે તો પ્રી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ મીન્સ કે પ્લસ પ્લસ એ પ્લસ પ્લસ બી માઇનસ માઇનસ એ માઇનસ માઇનસ બી. યાદ રાખજો, ઇન્ક્રીમેન્ટ તરીકે પ્લસ પ્લસ આવે અને ડિક્રીમેન્ટ તરીકે કયો આવે? માઇનસ માઇનસ. આ બે ચિહ્ન જ આવે, એકલું પ્લસ નહીં આવે, એકલું માઇનસ નહીં આવે, પ્લસ માઇનસ નહીં આવે, માઇનસ પ્લસ નહીં આવે, કમ્બાઈન જ આવે. પ્લસ પ્લસ ઇન્ક્રીમેન્ટ, માઇનસ માઇનસ ડિક્રીમેન્ટ. ઓકે, હવે પ્લસ પ્લસ જે આવે છે ચલની આગળ આવ્યા આને પ્રી ઇન્ક્રીમેન્ટ કહેવામાં આવે અને આને પ્રી ડિક્રીમેન્ટ કહેવામાં આવે કે માઇનસ માઇનસ છે ને એટલે. ચલની પાછળ આવે તો એને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કહેવામાં આવે. શું કહેવામાં આવશે? પોસ્ટ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ. લાઈક એ પ્લસ પ્લસ બી પ્લસ પ્લસ એ માઇનસ માઇનસ બી માઇનસ માઇનસ. ચલની પાછળ આવે એને શું કહેવામાં આવશે? પોસ્ટ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ. ફરી એકવાર બોલું છું, આ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે એટલે 7મો પાઠ આખો સમજાવવા બેઠેલો છું અત્યારે, પછી MCQ ક્લિયર કરાવું. આ વિડીયો બહુ ધ્યાનથી જોજો 7મા પાઠના, એટલે હું આ મહેનત કરાવું છું. તમારા માર્ક્સ થવા જોઈએ નહીં. એન્ડ ટાઈમ પર લડવાનું છે તો લડી લો, પૂરેપૂરું લડી લો, કોઈ પ્રોબ્લેમ નથી. ચાવાલા સર છે જ. ઓકે, તો યાદ રાખજો. તમને કે સર ચાવાલા સર હું જ, મને ધર્મેશ સરથી કોઈ ઓળખતું નથી, બધા આખા ગુજરાતમાં ચાવાલા સરથી જ ઓળખે. બરાબર, પેલું ફિઝિક્સવાળા આ ચાવાલા એના જેવું. તો લખ્યું છે ચલની કિંમતમાં એક કિંમતનો વધારો કરવો હોય તો ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર વપરાય છે. ઇન્ક્રીમેન્ટ એટલે કે પ્લસ પ્લસ, ડિક્રીમેન્ટ એટલે કે માઇનસ માઇનસ. ચલની આગળ આવે એને શું કહેવામાં આવે? પ્રી ઇન્ક્રીમેન્ટ. ચલની આગળ આપણે આગળ હોય ને એને પ્રી જ કહેવાય. ઘરમાં લગ્ન થઈ ગયું હોય ને તો મમ્મી આગળ જ હોય, પપ્પાનું ચાલતું જ નહીં હોય. 100 90 ઘરે હોય મમ્મીનું જ ચાલતું હોય. એ પ્રી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કહેવાય, કારણ કે રિમોટ એના હાથમાં હોય. જ્યારે ચલની પાછળ હોય તેને શું કહેવામાં આવે? પોસ્ટ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ. કયું ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કહેવામાં આવે? પોસ્ટ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ. ચલની પાછળ. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, જરા બધું યાદ રાખજો, તો ફોટા લઈ લેજો સ્ક્રીનશોટ પાડીને. હવે મેઇન કન્સેપ્ટ છે પ્રી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ. જ્યારે પ્રી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર આવે છે ત્યારે સૌ પ્રથમ ચલની કિંમતમાં એક કિંમતનો વધારો કે ઘટાડો થાય છે અને આવેલ નવી કિંમત મુજબ ગણતરી થાય છે. પ્રી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ આવે. પ્રી એટલે શું? યસ, કયું? ચલની આગળ. તો પહેલાં શું થાય? વધારો ઘટાડો થાય. એકનો જ વધારો, જો ઇન્ક્રીમેન્ટ હોય તો વધારો, ડિક્રીમેન્ટ હોય તો ઘટાડો. પણ એકનો જ વધારો થાય ને એકનો જ ઘટાડો થાય. પણ પહેલાં વધારો ઘટાડો થઈ જાય અને પછી જે નવી કિંમત આવે તે કેલ્ક્યુલેશનમાં લઈ. દાખલા ગણાવું છું, હું દાખલા ગણાવું છું, બોર્ડમાં પૂછાય છે દાખલા એટલે ગણાવવા પડે છે, સમજજો. ઘણી બધી સ્કૂલો એવી છે ગુજરાતની જે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર સમજાવતું નથી, ચોપડીની અંડરલાઈન કરીને જવા દે. પછી બોર્ડમાં પૂછાય ને હું કંઈ જ નહીં. આપણે તો 100માંથી 100 લાવવાની તૈયારી છે ભાઈ. પાસ થવાની ગણતરી જ નથી. પાસ થવા આ વિડીયો જ નહીં બનાવાય, પાસ તો આખું કામ થઈ જાય છે. આપણે તો 100માંથી 100ની મહેનત છે ત્યાં, તો જ હું આટલું બધું લખીને સમજાવું છું. હવે આજે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ. પોસ્ટ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ આવે ત્યારે જ્યારે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ આવે છે ત્યારે સૌ પ્રથમ જૂની કિંમત મુજબ ગણતરી થાય છે અને પછીથી તે ચલમાં વધારો ઘટાડો થાય છે.
ઓકે, કેવી રીતે જુઓ, દાખલા તરીકે એ બરાબર છે 10, બી બરાબર છે 11, રાઈટ. લખી રહ્યો છું સી બરાબર એ પ્લસ 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 બી. આવું લખ્યું મેં. શું લખ્યું છે મેં? એ પ્લસ 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 બી. હવે આ એ પ્લસ પ્લસ કયું છે? પોસ્ટ છે કે પ્રી છે? પોસ્ટ છે. કેમ? ચલની પાછળ છે તો જૂની કિંમત મુજબ ગણતરી કરે. જૂની કિંમત કેટલી છે? 10 વત્તા પ્લસ પ્લસ બી છે. કયું ઇન્ક્રીમેન્ટ છે? પ્રી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ છે. પ્રી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ એટલે સૌપ્રથમ ચલની કિંમતમાં એક કિંમતનો વધારો ઘટાડો થાય છે અને નવી કિંમત મુજબ ગણતરી થાય. તો આમાં પહેલાં શું થશે? વધારો થશે કે ઘટાડો થશે? યસ, શું થશે? વધારો. 11 કેટલા થશે? 12. તો સી બરાબર કેટલા થઈ ગયા? 22 થઈ ગયા. સી બરાબર શું થઈ ગયા? 22 થઈ ગયા. કેમ? આ પોસ્ટ છે અને આ પ્રી છે. પોસ્ટનો નિયમ શું છે? જૂની કિંમત મુજબ ગણતરી કરે અને પ્રી છે એ નવી કિંમત મુજબ ગણતરી કરે. એટલે 10 ના 10 બેઠા આવ્યા પણ 11 ના કેટલા થયા? 12 થયા. એટલે જવાબ કેટલો થઈ ગયો? 22. તો એનો જવાબ કેટલો આવે? 11. કેમ 11? તો લખ્યું છે જૂની કિંમત મુજબ ગણતરી થાય છે, પછીથી તે ચલમાં વધારો ઘટાડો થાય છે. તો જ્યારે વેલ્યુ સ્ટોર કરવાની આવશે ફાઇનલ, ત્યારે એની વેલ્યુ કેટલી રહેશે? 11. બીની વેલ્યુ કેટલી થઈ જશે? 12 ની 12 અને સીનો જવાબ કેટલો આવશે? 22. પછી અમુક તો શું કરે? ટેલી કરે. ટેલી નહીં થાય. આમાં જવાબ ટેલી કરે એટલે મેચ જ નહીં થાય. ક્લિયર? આ દાખલામાં સમજ પડી? આવો ને આવો બીજો દાખલો લઈ લઈએ, આપણે સમજીએ. જોતા જજો, હું પૂછું જ છું, ખાલી નિયમ તો રાખી જ મૂકું છું. આ જ રકમ થોડુંક ચેન્જ કરીએ છીએ આપણે. ચેન્જ એટલે શું કહે તે જુઓ. માઇનસ માઇનસ એ પ્લસ 10 આવું લખી દીધું. માઇનસ માઇનસ એ પ્લસ 10. ચાલો, એની વેલ્યુ કેટલી છે? 10 છે. માઇનસ માઇનસ એ છે એટલે પ્રી ડિક્રીમેન્ટ યા ડિક્રીમેન્ટ એટલે ઘટશે. એટલે 10 ના કેટલા થશે? 9 થશે વત્તા 10 એટલે 19 થઈ ગયા. 9 કઈ આવ્યા ખબર પડી? પ્રી ડિક્રીમેન્ટ છે. પ્રી ડિક્રીમેન્ટ એટલે શું? પહેલાં વધારો ઘટાડો થાય. અહીંયા ડિક્રીમેન્ટ છે એટલે ઘટાડો થયો. પણ માની લો કે આ રકમને હું આ હિસાબે મૂકી દઉં. સમજો, એ પ્લસ પ્લસ માઇનસ 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 બી. સમજો. હવે આ કયું છે? પોસ્ટ છે. પોસ્ટ એટલે શું? પાછળ. અને પ્રી એટલે શું? આગળ. એ નિયમ એટલે મેં રાખી મૂક્યો છે અહીંયા. હવે એ પ્લસ પ્લસ એટલે પોસ્ટ છે એટલે 10 ના 10 બેઠા થઈ ગયા. માઇનસ 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 બી છે એટલે ઘટે કિંમત. પ્રી છે ને એટલે 11 ના કેટલા થશે? 10. જવાબ કેટલા આવશે? 0. હવે ખ્યાલ આવ્યો? સમજ પડી હવે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પ્રી અને પોસ્ટ આ રૂલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટનો કન્સેપ્ટ થયો. વિડીયો સેવ કરતા રહેજો, જોતા જજો, સ્ક્રીનશોટ પાડતા જજો. નહીં સમજ પડે જોતા 2-3 વખત પોઝ કરીને જોજો તો જ ખ્યાલ આવશે. એના પછી આવે છે કન્ડિશનલ ઓપરેટર. કયું ઓપરેટર? કન્ડિશનલ ઓપરેટર. કન્ડિશનલ ઓપરેટર તરીકે કઈ નિશાની આવશે? ક્વેશ્ચન માર્ક અને કોલન. કઈ નિશાની આવશે? ક્વેશ્ચન માર્ક અને કોલન. જો શરત સાચી હોય કન્ડિશનલ ઓપરેટરને બીજા કયા નામથી ઓળખવામાં આવશે? ટર્નરી ઓપરેટર. કન્ડિશનલ ઓપરેટરને બીજા કયા નામથી ઓળખવામાં આવશે? ટર્નરી ઓપરેટર. હવે ટર્નરી ઓપરેટર જે આવે છે એમાં ક્વેશ્ચન માર્ક અને કોલન શરત જો સાચી હોય તો ક્વેશ્ચન માર્ક પછીના વિધાન નોર્મલ, શરત જો ખોટી હોય તો કોલન પછીના વિધાન નોર્મલ. સિમ્પલ છે. એ બરાબર છે 10, બી બરાબર છે 11, સી બરાબર લખી દઉં છું એ ગ્રેટર દેન બી. જો એ બી કરતાં મોટા હોય ક્વેશ્ચન માર્ક એ નહીતર બી. મીન્સ કે આપણે લઈ લઈએ 10 અથવા 11. ચાલો, શરત સાચી કે ખોટી? ખોટી. કેમ?
એ બી કરતાં મોટા નથી. જો શરત ખોટી હોય તો કયા વિધાન પછીનો અમલ થાય? કોલન પછીનું. કોલન પછીનું વિધાન કયું છે? 11. એટલે સી બરાબર કેટલો જવાબ આવ્યો? 11. સી બરાબર જવાબ કેટલો આવ્યો? 11. પણ દાખલો કદાચ આવો પૂછી લે, સમજો. સમજો, આ દાખલો મસ્ત છે. એ બરાબર છે 7, બી બરાબર લખી દે છે એ મોડ્યુલ્સ 2 ડબલ ઇક્વલ ટુ 0 ક્વેશ્ચન માર્ક એ પ્લસ 2 જેમ 3 મલ્ટીપ્લાય એ પ્લસ 7. શું જવાબ આવ્યાનો? તો યાદ રાખજો, પહેલાં સરળ સમજો. એની વેલ્યુ કેટલી છે? 7 છે. હવે શું કીધું છે? જો એને 2 વડે ભાગતા શેષ 0 આવે, આ ડબલ ઇક્વલ ટુ એટલે રિલેશનલ ઓપરેટર હે. ડબલ ઇક્વલ ટુ એ રિલેશનલ ઓપરેટર છે ને ખાલી ઇક્વલ ટુ એ અસાઇનમેન્ટ ઓપરેટર છે. ડબલ ઇક્વલ ટુ સરખામણી કરવા માટે વપરાય, ઇક્વલ ટુ વેલ્યુ સ્ટોર કરવા માટે વપરાય. ફરી એકવાર બોલું છું, ડબલ ઇક્વલ ટુ શેના માટે વપરાય? સરખામણી માટે. એ અને બી સરખા છે તો એ ડબલ ઇક્વલ ટુ બી લખવું પડે. પણ એમાં કોઈ વેલ્યુ સ્ટોર કરવી છે તો ઇક્વલ ટુ વાપરવું પડે. તો એને 2 વડે ભાગતા જો શેષ 0 આવે તો જવાબ આવવો જોઈએ એ પ્લસ 2, નહીં તો 3 મલ્ટીપ્લાય એ પ્લસ 7. હવે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે ખબર? 7 છે, 7ને 2 વડે ભાગતા શેષ 0 આવે? નહીં આવે, એટલે જવાબ આવ્યો આવે. હવે એની અંદર શું કરે ખબર? 3 મલ્ટીપ્લાય એ પ્લસ 7 છે ને, એટલે શું કરે? પહેલાં સરવાળો કરે. 7 ને 7 14, 14 તાલી 42, જવાબ એ નહીં આવે. મેથ્સનો નિયમ ગુ ભા સભા, ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી. કોમ્પ્યુટરમાં પહેલી પ્રાયોરિટી ભાગાકારને મળે, પછી ગુણાકારને મળે, પછી સરવાળાને મળે, પછી બાદબાકીને મળે. કોમ્પ્યુટરમાં પહેલી પ્રાયોરિટી ભાગાકારને મળે, પછી ગુણાકારને મળે, પછી સરવાળાને મળે, પછી બાદબાકીને મળે. એટલે અહીંયા પહેલાં શું થશે? ભાગાકાર તો છે નહીં, એટલે હવે પહેલી પ્રાયોરિટી કોને લેશે? ગુણાકારને. એટલે 7 તાલી 21 થઈ ગયા, કારણ કે એની વેલ્યુ કેટલી છે? 7 છે. 21 ને 7 કેટલા થયા? 28. જવાબ કેટલા આવશે? 28. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ શું કરે ખબર? 7 ને 7 14, 14 તાલી 42, 42 લખીને આવે. ઓપ્શનમાં બી પાછું 42 આપ્યું છે, પણ એ લોકોને ખુશ થાય કે હો મારો જવાબ આ છે. એવું ન હોય, આ નિયમ યાદ રાખજો. સમજ પડે છે? આ કન્ડિશનલ ઓપરેટર થયું. કયું ઓપરેટર થયું? કન્ડિશનલ ઓપરેટર. હવે કન્ડિશનલ ઓપરેટર પછી જે આવે છે બીજું અસાઇનમેન્ટ ઓપરેટર. કયું ઓપરેટર આવે છે? અસાઇનમેન્ટ ઓપરેટર. અસાઇનમેન્ટ ઓપરેટર એટલે ઇક્વલ ટુ ચિહ્ન જે વાપરીને બનાવે એટલે શું કહેવામાં આવશે? અસાઇનમેન્ટ ઓપરેટર. કયું ચિહ્ન? અસાઇનમેન્ટ ઓપરેટર. ઇક્વલ ટુ ચિહ્ન વાપરીને આપણે જે બનાવીએ છીએ તે કયું? અસાઇનમેન્ટ ઓપરેટર. લોજિકલ ઓપરેટર કેટલા આવશે? 4. કયા કયા? એન્ડ, ઓર, નોટ અને એક્સ ઓર. ફિઝિક્સવાળાને ખબર હશે, ફિઝિક્સવાળા વિદ્યાર્થીને એન્ડ ગેટ નોટ ગેટ આવતું હોય એને ખબર હશે. એન્ડ એટલે શું? તમામ શરત જો સાચી હોય તો એન્ડનો જવાબ શું આવે? ટ્રુ. ઓર, બેમાંથી કોઈ એક શરત સાચી હોય તો ઓરનો જવાબ ટ્રુ. નોટ, સાચું હોય ત્યાં ખોટું, ખોટું હોય ત્યાં સાચું. અને એક્સ ઓર, બંને સાચા હોય તો જવાબ ખોટો, બંને ખોટા હોય તો જવાબ સાચો. ઓકે, આ કયા ઓપરેટર થયા? લોજિકલ ઓપરેટર. કયા ઓપરેટર થયા? લોજિકલ. રિલેશનલ ઓપરેટર કેટલા આવશે? આ લોજિકલ ઓપરેટર થયા. જ્યારે રિલેશનલ ઓપરેટર કેટલા આવશે? 6. ગ્રેટર દેન, લેસ દેન, ગ્રેટર દેન ઇક્વલ ટુ, લેસ દેન ઇક્વલ ટુ, ડબલ ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ. આ રિલેશનલ ઓપરેટર. અસાઇનમેન્ટ ઓપરેટર એટલે કયું? ઇક્વલ ટુ, ખાલી ઇક્વલ ટુ. આ કયું ઓપરેટર કેમ આવશે? અસાઇનમેન્ટ ઓપરેટર. ઓકે, એના પછી જે આવે છે કંટ્રોલ સ્ટ્રક્ચર. છેલ્લો ટોપિક છે, પછી આપણે MCQ જોઈએ. કંટ્રોલ સ્ટ્રક્ચરમાં આવશે કંટ્રોલ સ્ટ્રક્ચરને ડિસિઝન સ્ટ્રક્ચર, સિલેક્ટિવ સ્ટ્રક્ચર અને બ્રાન્ચિંગ સ્ટ્રક્ચર કહેવામાં આવે. કંટ્રોલ સ્ટ્રક્ચર 2 છે. કંટ્રોલ સ્ટ્રક્ચર કેટલા છે? 2. બ્રાન્ચીસ અને લૂપિંગ.
બ્રાન્ચીસમાં બે આવશે, ઇફ અને સ્વિચ. ઇફમાં પાછા 3 આવશે, સિમ્પલ ઇફ એલ્સ, નેસ્ટેડ ઇફ. સ્વિચમાં તો કશું નથી આવતું. લૂપિંગમાં 2 આવશે, 3 આવશે, ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. હું જે બોલું છું સાંભળી લેજો, એટલે પાઠનું ઓવરવ્યૂ આખો પૂરું થઈ જાય. બ્રાન્ચીસ અને લૂપિંગ. બ્રાન્ચીસમાં કેટલા પ્રકાર છે? 2, ઇફ અને સ્વિચ. ઇફ કેટલા આવશે? 3. સિમ્પલ ઇફ, શરત જો સાચી હોય, શરત જો સાચી હોય તો જ જવાબ આપે. કયું ઇફ? સિમ્પલ ઇફ. શરત સાચી અને ખોટી બંને હોય, સાચી શરત માટે ટ્રુ જવાબ, ખોટી શરત માટે ફોલ્સ જવાબ. કયું ઇફ? ઇફ એલ્સ. શરત સાચી હોય તો ઇફ વિધાન, શરત ખોટી હોય તો એલ્સ વિધાન. નેસ્ટેડ ઇફ, એક ઇફની અંદર બીજા ઇફનો સમાવેશ કરે એને કોઈ ઇફ કહેવામાં આવે? નેસ્ટેડ ઇફ. શરતની અંદર શરત, એને શું કહેવામાં આવશે? નેસ્ટેડ ઇફ. સ્વિચ વિધાન, એક જ વેરિયેબલ પર ઘણા બધા વિકલ્પોની યાદી તૈયાર કરવી હોય, કયું વિધાન આવશે? સ્વિચ વિધાન. કયું વિધાન આવશે? સ્વિચ. સ્વિચ વિધાનમાં વિકલ્પો લખવા હોય તો કયું સ્ટેટમેન્ટ વપરાશે? કેસ. હમણાં બોલ્યો ને, એક જ વેરિયેબલ પર ઘણા બધા વિકલ્પોની યાદી તૈયાર કરવી હોય તો કયું વિધાન વપરાય? સ્વિચ. જાગજો બધા, હોઈ નહીં જતા. અમુકના તો કિલોમીટર પૂરા થઈ ગયા કે આ સર કેટલું બધું બોલે છે. આ પાઠની અંદર ટોપિક જ એવા છે, સમજાવ્યા વગર કોઈ છૂટકો જ નથી. એટલે તમને કે આ સર તો કેટલું ખેંચ કરે છે, એવું નથી ભાઈ. મને બી એમ થાય કે તમારે થોડુંક ઇન્ટરેસ્ટેડ બનાવો, પણ આ પાઠના ટોપિક જ એવા છે જે કોઈ છૂટકો નથી. મારે તમને શાંતિથી સમજાવ્યા કર. બાકી હમણાં કોમેન્ટ પાસ કરું ને તો તમને બી મજા આવે, પણ લેક્ચર લાંબો થઈ જાય તો પછી તમને એમ થાય કે સર હજી કેટલું બાકી છે. આટલું બધું ખાલી આખો પાઠ છે ને આટલી મિનિટમાં પૂરો કરવો એટલે બહુ અઘરું છે. બાકી હું જ્યારે ભણાવું છું બીજી સ્કૂલોમાં 7મો ને 8મો, 6, 7 ને 8 હું વર્ષની શરૂઆતમાં ચાલુ કરું. કઈ મહિનામાં? મે મહિનામાં. તે છેક જુલાઈ મહિનામાં પૂરો થાય. 6, 7 ને 8 જુલાઈ કાં તો ઓગસ્ટ, ને પછી પહેલાં બીજા ત્રીજા પાઠ ચાલુ કરું. મારી મોનોપોલી જ છે રહ્યા. પહેલે 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું, 12મું, 13મું પૂરું કરું, ને પછી 1 થી 5 પૂરા કરું. દિવાળી પછી 1 થી 5નું અઘરા પાઠ પહેલાં, ઇઝી પાઠ છેલ્લે. તો જાવા પૂરું નહીં થાય. સ્વિચ વિધાન, કેસ, વિકલ્પ. એક જ વેરિયેબલ પર ઘણા બધા વિકલ્પોની યાદી લખવી હોય, કયું વિધાન વપરાય? સ્વિચ. વિકલ્પો લખવા માટે કયું સ્ટેટમેન્ટ વપરાય? કેસ. એક વિકલ્પ પૂરો થઈ ગયો, બીજા વિકલ્પની શરૂઆત કરવી છે તો કયું વિધાન વપરાય? બ્રેક. એક વિકલ્પ લખાઈ ગયો, બીજો વિકલ્પ લખવો છે, કયું સ્ટેટમેન્ટ વપરાય? બ્રેક. જ્યારે કોઈ વિકલ્પ મેચ ન થાય ને આપમેળે કિંમત લખવી હોય તો કયું સ્ટેટમેન્ટ વપરાય? ડિફોલ્ટ. કયું વપરાય? ડિફોલ્ટ. ઓકે. હવે આ છે લૂપિંગ. લૂપિંગ એટલે રિપીટેટિવ સ્ટ્રક્ચર. કઈ લૂપ આવે? ફોર અને વાઇલ અને ડુ વાઇલ. પુનરાવર્તિત સંખ્યા પહેલેથી નક્કી હોય ત્યારે કઈ લૂપ વપરાય? ફોર લૂપ. પુનરાવર્તિત સંખ્યા પહેલેથી નક્કી ન હોય તો કઈ લૂપ વપરાય? ડુ વાઇલ લૂપ. અને પહેલાં વિધાન છાપવું છે અને પછી શરત ચકાસવી છે તો કઈ લૂપ વપરાય? ડુ વાઇલ લૂપ. ફરી એક બોલું છું. પુનરાવર્તિત સંખ્યા પહેલેથી નક્કી છે તો કઈ લૂપ? ફોર લૂપ. પુનરાવર્તિત સંખ્યા પહેલેથી નક્કી નથી, કઈ લૂપ? ડુ વાઇલ લૂપ. વાઇલ લૂપ. કઈ લૂપ? વાઇલ લૂપ. પણ ડુ વાઇલ લૂપ એટલે શું? પહેલાં વિધાન છાપે ને પછી શરત ચકાસે, કઈ લૂપ? ડુ વાઇલ લૂપ. ફોર અને વાઇલ બંને એન્ટ્રી કંટ્રોલ લૂપ છે. એન્ટ્રી કંટ્રોલ એટલે કઈ? પહેલાં શરત ચકાસે પછી વિધાનને છાપે. એટલે એવું થાય કે ફોર અને વાઇલમાં જવાબ ન પણ આવે કારણ કે શરત ખોટી હોય તો. રાઈટ. જ્યારે ડુ વાઇલ લૂપ પહેલાં શું કરે? વિધાન છાપે ને પછી શરત ચકાસે, એટલે એક વખત તો જવાબ આવે છે. ઓકે, આટલામાં સમજ પડી. આ આખા 7મા પાઠનું ઓવરવ્યૂ આપ્યું છે. હવે 7મા પાઠના MCQ આપણે જોઈએ. રાઈટ. તો 7મા પાઠના MCQ જોતા પહેલાં સમજી લઈએ. સમજો ખાસ, બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. બધું અંડરલાઇનમાં આવી ગયું છે, વાંચી લેજો ખાસ, વાંચતા રહેજો. ને વાંચ્યા વગરનું બધું અધૂરું છે. 2 દિવસ તો 2 દિવસ છે. આખો પહેલો વિડીયો ખાસ જોજો, મારો પહેલો વિડીયો. જોઈ લેજો ખાસ. હવે MCQ પહેલું, જાવામાં પ્રાથમિક ડેટા પ્રકાર કેટલા છે? 8. કેટલા છે? 8.
અપૂર્ણાંક પ્રકાર આવ્યું. અપૂર્ણાંકનો બાય ડિફોલ્ટ ડેટા પ્રકાર કયો છે? ડબલ. જો લખ્યું છે ડબલ. જાવામાં કેરેક્ટર ડેટા પ્રકાર માટે કયું વપરાશે? યુનિકોડ. ખબર મેં તમને સમજાવ્યું યુનિકોડ /u પછી. નીચેનામાંથી કયું વિધાન કોઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થશે? ઘણી બધી સ્કૂલોમાં આપેલ તમામ આપ્યું છે, ખોટું છે. આયરો જવાબ આવશે. ફોર સેમિકોલન આ વિધાન. નીચેનામાંથી અમાન્ય ચલનો નામનો પહેલો અક્ષર કોણ ન હોઈ શકે? તો અંક. યાદ રાખજો, વેરિયેબલની શરૂઆત અંડરસ્કોર, અક્ષર અને ડોલરથી થાય. વેરિયેબલ એટલે ખબર ને, ABC આપણે લખીએ ને તે, એની શરૂઆત શેના થાય? અંડરસ્કોર, અક્ષર અને ડોલરથી થાય. આંકડાથી શરૂઆત થતી નથી. નીચેનામાંથી કયો પ્રાથમિક ડેટા પ્રકાર નથી? તો કયો નથી? સ્ટ્રિંગ. સ્ટ્રિંગ નામનો ડેટા પ્રકાર આવતો નથી. બુલિયન ડેટા પ્રકારની પૂર્વ નિર્ધારિત કિંમત કઈ છે? ફોલ્સ. કોષ્ટકમાં આપ્યું જ છે, પેજ નંબર 134. અંકગણિત પદાવલી 7/2 નો જવાબ કેટલો આવશે? 3, કારણ કે જો બંને ઇન્ટીજર છે. બંને કેવા છે? ઇન્ટીજર છે. -7 મોડ્યુલ 2 જવાબ શું હશે? -1. કેમ -1? કારણ કે પહેલી સંખ્યા કઈ છે? ઋણ છે માટે. અંકગણિત પદાવલી કે -7.5 મોડ્યુલ 2 જવાબ કેટલો આવશે? -1.5. ઓકે, આ 7મા પાઠના MCQ ક્લિયર થયા. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.